દૈનિક વચનમાં મળવા માટે પ્રભુ આપેલા તક માટે હું દેવને આભાર માનું છું. આ દૈનિક વચન જોનાર, સાંભળનાર દરેકને ઈશ્વરના નામમાં પ્રેમી સલામ કહું છું. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, અમે તમારા પાસ આવીએ છીએ પ્રભુ. હવે એક સુંદર તક તમે આજે અમને આપ્યા છે માટે આભાર. આજનો દિવસ માટે અમે આભાર માનીએ છીએ. એક વચનની સાથે અમે શરૂ કરવા ચાહીએ છીએ પ્રભુ. તમે આમાં સાથે વાત કરો, વ્યવહાર કરો. તમારી વચન અમને મળે એમ તમે થવા દો પ્રભુ. અહીંયા હું નથી, તમે મને સંતાડીને તમારા પરાક્રમી વચનને તમે પ્રગટ કરો પ્રભુ. કરી કે સાંભળનારને પ્રભુ એ લાભકારક બને અને હૃદયમાં રૂજ લાવે એવો શબ્દો તમે આપો પ્રભુ. અમે વિનંતી કરીએ છીએ. ઈશ્વરના નામમાં પ્રાર્થના માંગુ છું પિતા. આમેન. હાલેલુયા. આપણે વચન તરફ આપણે અમારા મનને ફેરવીએ. વાંચીએ ગીતશાસ્ત્રી 122:7. ગીતશાસ્ત્રી 122:7. તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા તાવો. તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા તાવો. એની સાથે આજે એક કલામ પણ આપણે વાંચીએ. ગીતશાસ્ત્ર 48:13. ગીતશાસ્ત્ર 48:13 કલામ વાંચીએ. તેનો કોટ બરાબર ધ્યાનમાં લો, તેના મહેલો પર લક્ષ્ય આપો, જેથી તમે આવતી પેઢીને તે વિશે કહી શકો. તેનો કોટ બરાબર ધ્યાનમાં લો, તેના મહેલો પર લક્ષ્ય આપો, જેથી તમે આવતી પેઢીને તે વિશે કહી શકો. આ વાંચેલા બે વચન અમે વારંવાર અમારા જીવનમાં ઘણો બધો પ્રસંગમાં અમે સાંભળેલા અને એકદમ પરિચિત એક કલામ છે અને વચન છે. ઘણા તમે સાંભળેલા પણ હોઈ શકે, પણ આમાંથી અમુક બાબતોને આજે આપણે પણ મનન કરીશું. ગીતશાસ્ત્ર 122:7 કલામમાં અમને જણાવવામાં આવે છે, તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા. આ કોટ અને મહેલની બાબત આ જમાનામાં તમે જોઈ શકતા નથી, પણ જૂનો સમયમાં પુરાતન કાળમાં કોટ અને મહેલ વગર રાજ્ય નથી. તો તમે જોઈએ તો એક શહેર હોય, ત્યાં એક રાજા રાણી અને લોકો રહેશે, પછી તેને આસપાસ કોટ તે લોકો બાંધતા હતા. કેમ કે એ કોટ તે શહેરને રક્ષણ કરે છે. તે કોટ તે શહેરનો આમ એક સંભાળનાર તરીકે એક રક્ષણ કરનાર રૂપમાં તે કોટ તે શહેર માટે તે બાંધે છે. અને તે લોકો જે અંદર રહે છે લોકો, તેનો આશા છે અમારે કોટ મજબૂત છે, કોઈ પણ તરત એમાં ચીંડો પાડી શકતા નથી, આમને જીતી શકતા નથી. એ હોય કે હિંમત અને આશા તે લોકો પાસે હતું. રાજાને પણ એવી રીતે પોતાના હૃદયમાં હિંમત હતું, કેમ કે અમારો કોટ મજબૂત છે. કેમ કે કોટને વટીને આવવું જોઈએ. મહેલને નાશ કરવો હોય તો રાજાને કબજો કરવો હોય તો પહેલા સૈન્ય સાથે લડવું પડે, કોટને તોડવું પડે, પછી મહેલોને અંદર આવીને રાજાને કબજો કરી શકે. તો આવી રીતે તે લોકો સિસ્ટમ હતું. અને એ સિસ્ટમ પહેલાથી છે, અત્યારે પણ છે, પણ અમને ભારત દેશ મોટો હોવાથી અમે કોટ નથી બાંધતા, એના બદલે સૈન્યોને રાખ્યા છે. તો અહીંયા જે આપણે વાંચીએ છીએ એમાં જોઈએ તો કોટની અંદર શાંતિ અને મહેલોની અંદર કુશળતા. એટલે આપણે બે શબ્દ અહીંયા જોઈ શકીએ, શાંતિ અને કુશળતા. કોટની અંદર શાંતિ એવો હોય તો એનો સામે અશાંતિ પણ એક શબ્દ અમને એની પાછળ આપણે જોવા મળે છે. કુશળતા એની પાછળ તમે સામો જોઈએ તો કુશળતા વગરનો સમય પણ છે. એ ક્યારે બને? ક્યારે વિરોધી લોકો યુદ્ધ કરવા આવે એક શહેર ઉપર, ક્યારે એ લોકો આસપાસ ઘેરો ગાલે, ત્યારે કોટની અંદર અશાંતિ આવે, ત્યારે મહેલોની અંદર કુશળતા નીકળી જાય. કેમ કે ત્યાં એક માહોલ બહુ
કડક બની જાય, ત્યાં લોકો બધા ગભરાઈ જાય, કેમ કે એ યુદ્ધનો માહોલ બની જાય તો તે શહેરમાં શાંતિ પહેલા રહેશે નહીં. અત્યારે પણ ઇઝરાયલનો ગાઝા ફિલિસ્તીનનો યુદ્ધ ચાલે છે, તમે જોઈ તો ત્યાં શાંતિનું વાતાવરણ જ નથી. એની સાથે આખા જગતમાં તો તમે જોઈએ તો અત્યારે શાંતિનો માહોલ હાવ બગડી ગયો. તો તમે સમજો એક શહેરનો શાંતિ એટલે કોર્ટની અંદર શાંતિ ક્યારે બગડે, ત્યારે લોકો યુદ્ધ કરવા આવે, એટલે વિરોધી શત્રુ આવે ત્યારે શાંતિ બગડે. તો બે તરીકે શાંતિ બગડે છે. અહીંયા બારોબારથી પણ શાંતિ બગડે અને અંદરથી પણ શાંતિ બગડે. બહારથી યુદ્ધ કરવા શત્રુ આવે છે, એના લીધે શાંતિ બગડે છે. પણ કોઈ યુદ્ધ કરવા આવતા નથી તો એ શાંતિ બગડે છે, કારણ કે અંદરો અંદર તે પોલિટિક્સ. તમે જોઈએ તો રાજાના સ્થાનમાં બીજા કોઈએ આવવાનો છાપતા હોય તો એનું મનમાં એવો વિચાર આવે, એને પહેલા મારી નાખવું. તો તમે વિચારો, ત્યાં બે ટોળું બની જાય, એક રાજાના પક્ષના અને બીજા જે માણસ ચાગે છે એ કોદામાં મારે બેસવું, એની સાથે પણ અમુક ટોળો હોય. તો આવી રીતે અંદરો અંદર બગડે, થર્ડ પર્સનથી પણ બગડે, અંદરો અંદરથી આપણે પોતાના લોકો દ્વારા પણ બગડે છે. આવી રીતે તમે જોઈએ તો કોર્ટની અંદર શાંતિ બગડવાની ઘણા બધા શક્યતા છે, આપણે બોલતા રહી શકીએ. અને પરિવારની અંદર તમે જોઈએ તો ત્યાં પ્રભુએ બનાવેલો એક સારો એક સ્ટ્રક્ચર છે, પરિવાર, ફેમિલી. તો ફેમિલીની અંદર લોકો રહે છે, તે લોકોની અંદર ઐક્યતા, એક રાજ્યની અંદર લોકો અને રાજ્ય વચ્ચે કેવું ઐક્યતા રહે, એવી રીતે તે લોકોનો સામનો કરવાનો પણ રહે. રાજાને કોઈ સાથ નથી આપતો તો રાજા કેવી રીતે જીતે? હાલેલુયા. આવી રીતે પરિવારમાં પણ આપણે એકબીજાનો, ફેમિલીનો એકબીજાનો ઐક્યતા એ કોર્ટ કહેવાય. તો એ કોર્ટમાં ક્યારે અશાંતિ આવે ત્યારે મહેલોની અંદર, જે પરિવારની અંદર આપણે છે એમાં કુશળતા નીકળી જાય, કુશળતા નહીં રહેશે. અમારા ઐક્યતાને તોડવાને શૈતાન, શત્રુ ઘણો બધો પ્રયત્ન કરે છે. એમાં આપણે જ્ઞાનપૂર્વક ચાલવું જોઈએ, કેમ કે આ જમાનામાં, આ દિવસોમાં ઘણા બધા પરિવાર તૂટી ગયેલા પરિસ્થિતિમાં છે, તોડપાડ છે. મા બાપની વચ્ચે અને પતિ પત્નીની વચ્ચે તે લોકો બંને વાત નથી કરતા, પૂછે તો કંઈક તો કારણ બોલે છે, તો તે ખોટમાં અશાંતિ છે, કુશળતા નહીં રહે. તો એક માણસની અંદર નિરાશ, ઉદાસ એવું બધું રહે તો ઓટોમેટિકલી એના મન પ્રમાણે એ અશાંતિમાં આવી જાય. એના લીધે એના અંદર બીપી આવી જાય, સ્ટ્રેસ આવી જાય. એ સ્ટ્રેસ હાર્ટ એટેકનું કારણ બને, ઘણો બધો બીમારી લાવે છે. તો તમે સમજો, અમારા ઐક્યતા, કોર્ટની અંદર અશાંતિ આવવાથી મહેલોની અંદર કુશળતા નથી રહેતો, મજા નથી રહેતો. અમારા ઐક્યતા એક કોર્ટ કહેવાય. એ ઐક્યતા ક્યારે નબળું પડે ત્યારે શત્રુ, એ શૈતાન છીંડું પાડે છે. જ્યારે અમારા ઐક્યતા તૂટે છે ત્યારે શૈતાન તોડફાડ લાવે છે. મારા ઐક્યતાને સંબંધની બાંધવાની પ્રયત્ન કરીએ આપણે. હાલેલુયા. તો અમે આ ગુજરાત રાજ્યને કે તમારા પરિવાર દ્વારા તમારા જ્યાં પ્રભુ સીમા રાખે એને કબજો કરી શકે, એમાં ઘણો બધો બાબત સમાયેલો છે. આ જમાના એટલે એક બીજા ધોરણ બની રહે. છોકરી બોલે છે મને ડિપ્રેશન છે. એ કેવી રીતે તને ડિપ્રેશન છે એ તને કેવી રીતે ખબર છે? એ પૂછે તો હું ગૂગલ ક્રોમમાં મારા મન પ્રમાણે અત્યારે હું જે ભોગવી રહ્યો છું એને હું સર્ચ કર્યો તો એ ગૂગલ બોલે છે, જે કંઈ બોલે છે મારામાં પણ એવો મન સ્વભાવ છે, એના લીધે હું બોલું છું મને સ્ટ્રેસ, ડિપ્રેશન છે. 10-15 વર્ષ પહેલા ડિપ્રેશન એટલે કોઈને યાદ પણ ખબર નહોતો, પણ અત્યારે એક નાનો છોકરી, નાના બાળકો બોલે છે હું ડિપ્રેશનમાં છું. એ ડિપ્રેશન અમારા પરિવારના શાંતિને બગાડે છે. કોર્ટની અંદર
શાંતિની બગાડે છે. તમારા ફેમિલીની અંદર તમારો ఐక్యતા હોવો જોઈએ. નીતિ વચનમાં સ્પષ્ટ રીતે અમને વચન સમજાવવામાં આવે છે. 19મો અધ્યાય 18મી કલામાં લખેલો છે, આશા છે ત્યાં સુધી તારા દીકરાને શિક્ષણ કર અને તેનો નાશ કરવાનો તો મન ના લગાડ. સ્ટ્રિક્ટ રહેવું જોઈએ. ખડક કાયદો તમે પરિવારમાં રાખો, ના નથી, પણ તેમજ પ્રેમ કુશળતા હોવો જોઈએ. તો એ બે વગર તમે શાંતિને શોધે તો તમને મળવાના તો નથી. હાલેલુયા. અને એફેસીઓના પત્ર આપણે વાંચતા સમયે 4થો અધ્યાય 31-32મી કલામાં લખેલો છે, સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારાથી દૂર કરો. એની સામે તમે જોઈએ તો પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાવો, અને જેમ ખ્રિસ્ત દેવ પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો. અમે માફ કરીએ છીએ ખરા, પણ એ અમે પૂર્ણ માફ કરીએ છીએ એ અમારા કારણ્ય અને શબ્દો દ્વારા પ્રગટ થશે. તમે પારખી લેજો. મારા લીધે મારા કોર્ટની અંદર પરિવારની અંદર શાંતિ બગડે છે તો હું પ્રાર્થના કરો. આજે મેં પ્રાર્થના કરીએ, પ્રભુ અમે શાંતિ અને કુશળતાને ચાહીએ છીએ. પ્રભુ તમારો શાંતિ, તમારા કુશળતા આજે અમારામાં હોવો જોઈએ. પ્રભુ એ શાંતિ કુશળતા વગર અમે સ્વર્ગ રાજ્યમાં પણ જઈ શકતા નથી. અને આપણે વાંચેલા ગીતશાસ્ત્ર 48:13મો વચન પ્રમાણે એ ભવિષ્ય કાળ માટે પણ બોલે છે. કોર્ટને બરાબર ધ્યાનમાં લો, તેના મહેલો પર લક્ષ્ય આપો, જેથી તમે આવતી પેઢીને તે વિશે કહી શકો. એમાં તમે અને હું ધ્યાન આપવાની જરૂર છે. મા બાપ જે કરે છે એ છોકરાઓ કરે. તમારા પેઢી સુધરવાનું કે ના સુધરવું એ આપણા હાથમાં છે. પ્રાર્થના કરીએ, પ્રભુ હું શાંતિને ચાહું છું. મારા આવતા પેઢીને હું પ્રભુ સારો નમૂનો રાખવા હું ચાહું છું. પ્રભુ એના લીધે મને મદદ કરો. હું બરાબર ધ્યાનમાં લઈને પ્રભુ હું કોર્ટને ફરી મજબૂત બાંધું અને અમારા આમીન મહેલોની અંદર કુશળતા લાવવાનો આમીન માર્ગ હું શોધું. પ્રભુ અમારા મધ્ય એક ఐక్యતા તમે આપો. અમે વિનંતી કરીએ છીએ પ્રભુ, એ ఐక్యતા પરિવારમાં જે ఐక్యતા છે એ ఐక్యતા મંડળીમાં પ્રગટ થશે. એ મંડળીમાં જે ఐక్యતા પ્રગટ થાય છે એ સેવામાં પણ પ્રગટ થશે. સ્વર્ગીય પિતા, મેં તમારા હાથમાં સોંપો છો. જેટલા લોકોનો આમીન કોર્ટની અંદર શાંતિ બગડેલો એવો એક પરિસ્થિતિ હોય તો તમે સુધારો, શાંતિ લાવો, કુશળતાને લાવો. અમે તમારા માટે દોડવા ચાહીએ છીએ. પ્રભુ આ દૈનિક વચન સાંભળનાર દરેક વ્યક્તિના જીવનમાં તમે કાર્ય કરો. અમે તમારા હાથમાં આજના દિવસ પૂરા અમે સોંપીએ છીએ. તમારા માર્ગમાં તમે અમને દોરી જાઓ. પ્રભુ સર્વ આદર મહિમા ગૌરવ અમે તમને આપતા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના માંગુ છું પિતા. આમીન. પ્રભુ તમો સર્વને આશીર્વાદ આપે. જય પ્રભુ ઈસુ.